જો ભાઈ આજનો છાપો વાંચીએ છીએ. પહેલી ખબર છે મોદી કાકા સૌથી ઉપર. ફોટો મૂકો ફરજિયાત છે, નકર છાપું બંધ થઈ જશે. શિવરાત્રિ હોય કે ગમે તે દાડો હોય, ફોટો મોદી કાકાનો હોવો જોઈએ. પછી આવે છે ક્રિકેટ. બીજા બધા રમે ના રમે, આપણે મેચ રમવાની. ભારતની પથ્થર ફડાતી હોય તો વાંધો નહીં, મેચ તો ચાલવી જોઈએ. પછી આ કોંગ્રેસ આતંકીઓને ખભે બેસાડે છે, તો તમે ખોડામાં બેસાડીને ફરો છો? ફરે જ આ ભાઈ કાયદેસર. એ લોકો તો પકડતા થાય ખરા, હા, તમારાથી પકડાતા નહીં. ખબર નહીં ચઈ બાજુ જીવે છે પબ્લિક. પછી બધા જય જય બોલે. શિવરાત્રિ આજે કોઈ સારા સમાચાર હશે જો છાપામાં. ટેન્ડર રદ થયા. એક બાજુ ભ્રષ્ટાચાર, બીજી બાજુ કરોડોના અંધારાને જનતાને હાલાકી. એસબીઆઈનું સફેદ હાથી પાર્કિંગ. લોકોના પૈસાની પથારી ફેરવવાની. તમારે ટેક્સ ભરવાનો, પૂછવાનું નહીં શું થાય છે શું નહીં થતું. પછી અમદાવાદ ઉધમપુર વચ્ચે નવી વંદે ટ્રેન. બસ ટ્રેનો ચાલુ કરો. ખબર નહીં કોઈ પબ્લિક ટ્રેનમાં તો આ ભીડવાળા વિડીયો ચમ આવે છે. જો તો આખી ટ્રેનો ભરેલી મોથે બેઠા હોય પબ્લિક એકબીજાના. ટ્રેનો ખાલી થતી નહીં, અમને નવી નવી ટ્રેનો કાઢ કરે છે. આ હમણાં ચોક વધી હતું પાછું. હા, 1 ગ્રામ વહીવટ ગેરકાયદેસર નીકળે તો સાબિત થતાં ફાંસી ચડી જઈશ. હમણાં વાર ભાઈએ થવા નહીં. આ બધા મારા બધા પોલિટિક્સના ખોરામાં બેહેલી પબ્લિક છે. 65 કિલો સોનું તો ઓલરેડી ચોક ચૂંટણીમાં વપરાઈ ગયું છે, અને કોઈના બાપાને કોઈ તરફ નહીં પડી હોય. પછી આ મસ્ત છે, પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરનાર એકમો પર તવાઈ. એટલે શું, પેલી નાની લારીઓવાળાને હેરાન કરીને 100-500 ઉઘરાવાના. બાકી જેમાં જે બનાવે છે કંપની, એનો તો વાર ભાઈએ જોટો કે ઉખાડવા નહીં કોઈ. બસ જે પ્લાસ્ટિક બનાવે, બીજા નાના ફેર્યા પેલા થેલી બેઠા ને તો પેલો આવી જાય દંડો લઈને, હે કા પ્લાસ્ટિકની કોથળી ચમાવે છે, તારી માં ફળાવા હાલે છે ટૂંપા. કંપની બંધ કરે ને જે વેચે છે ચોદું, એ બધી ગોળમાં સોન નહીં પાછા તો પાછા સાહેબ વોકા વળી જાય. સાહેબ લો તેલ લઈને આવ્યો છો, થોડી માલ લો. હા. પછી આજે ભાઈ ભગવાનના આજનો દાડો જ બધા ફોટા પડાવે છે. કાલથી પાછા આ જગ્યા કેવી કોરી થઈ જાય ખાલી. આજે ફોટા પડવા જરૂરી છે ભાઈ. જો શંકર ભગવાનનો ફોટો ના મૂક્યો આજે તો તમે ભાઈ જતા રહો પાકિસ્તાન. તમારા માટે જરૂર નહીં ભાઈ. પછી વોકિંગ કરતી મહિલામાં, આ તો રેગ્યુલર છે. આવા નોનોના તો હવે ગુના એમ થાય કે આ તો બિચારા જો લખ્યું છે. શું લખ્યું છે? બાઇક સવાર જજીસ બંગલો ઉપર. વેપારી દંપતી વોકિંગ કરવા નીકળ્યું, બેરોજગાર હોવાથી ચેન સ્નેચિંગ. એટલે મોદી રાજમાં તમારો ધંધો બીજો ગોટા બનાવો કે ચેન સ્નેચિંગ કરો, ધંધો તો આ જ છે તમારો. પછી આ ગાંજો પકડાયો. આ 50 કિલો ગાંજો પકડાયો. પેલો અદાણી મારો હજુ મળ્યો કે નહીં કોઈને? અદાણી પોર્ટ ઉપર મળ્યો તો એનો ચોખ્ખો છાપા વાપવામાં આવતું બંધ થઈ ગયું. તો બહુ ટાઈમથી શું ભાઈ પકડાયું? એમડી ડ્રગ્સ પકડાયો. બરાબર છે, ગાંજો એમડી. દુનિયા આગળ જઈ રહી છે આપણી. હવે શું પેલા બીડી મસાલામાંથી દુનિયા આગળ જશે. આવું બધું કરવું જરૂરી છે. બરાબર છે, તમે પકડે રાખો. જથી લાવે છે, મેન મોથો કોણ છે, ચયું કોણ અંદર છે, એ તો તમારે પકડવાની તાકાત થવાની નહીં. બસ આપણા નાના મોટા 50 કિલો પકડીને ગાય ફોટા પડાવો, ફરી પાસે એનું વેચી મારતા છે મારા પાછું. એલસી લેવાયેલી મહિલાની છેડતી. આ ઉંમરલાયક પબ્લિક ભાઈ, અરે ઘેર બેહો તમે. હારા સુરત પછી અમદાવાદ નિમે અમરેલીના વિવાદાસ્પદ ફરી ઇનામ. શું છે બધું? ચાર મશીન વધાર્યા. બસ જો ફરી ફોટો. હા, શું છે? ઇન્ડિયા સ્કિલ. તમારી કઈ સ્કિલ છે? આ તમારી સ્કિલ છે. એમડી પકડો, આ લાવો, હેરાન કરો. આ ઇન્ડિયાની સ્કિલ થઈ રહી ડેવલપ. અને આમાં મેઇન સૂત્રધાર અમારા કાકા છે, મહાન. રોજની 2 કિલો ગારો ખાવ છો તો કોમ જ એવા હુકમ કરો છો ગારો ખાવ છો? થોડા સારા કામ કરો તો કોઈ ગારો ઓછી દે. મહારાષ્ટ્રની બોર્ડર નજીક 8 ફરી ગાંજો પકડે. આટલા ઉઘાડા છે ચો પહેલાં આ લોકો, મને ખબર નહીં પડી રહી.
હે ખબર નહીં શું કરે છે ને પકડે છે 5-5 કિલો તો દોરા ચોક ખેતરોમાં જાઓ ચોક આખો પાક ઉડાડો તો ખબર પડે કોકને એ બધું પકડાતું નહીં 8 કરોડની હાઇબ્રિડ ગાંજા અરે બસ ગાંજા ડ્રગ્સ એની માને ઓનો કોઈક શેડું કોક સાનો એ પકડો જરા જો બનાવે છે બધું માલ સામાન પહોંચીને છે ગોમમાં આવી જાય ત્યાં પકડો છો તો પેલો જો બનાવે છે તો પકડો જરા પછી બીજા એવું સમાચાર છે રાશિ વચવી જ નહીં તમે ઇન્ડિયામાં છો તમારી માં પડી જાય સમજી લો સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ સેન્ટર અદ્યતન સાધનો 9 લેબ હા 9 લેબ બનાવી આમાં કોણ જવાનું વાર ભાઈએ નહીં શેલાના કાર અથડામણ મુદ્દે બિલ્ડરને 6 શખ્સોની પાઇપ લાકડીઓથી હુમલો બરોબર છે હા ભાઈ જો અમનો ચોક કોક પોલિટિક્સ જોડે અડતું હશે કોતો ચોક પોલ્યુશન પૈસા ખવડાવતો હશે ઓનો વાર ભાઈ પાછું થવાનું નહીં કશું જલસાથી હમણાં 2 દામ બહાર ફરશે કોતો ચો અંદરય નહીં જાય હા બધે મેળો છે ભાઈ શેર બજારમાં છેતરપિંડી બરાબર છે ભાઈ સ્કિલ ઇન્ડિયા ફરી ડિજિટલ ગુજરાત આવ્યું આ તો પાછું ભૂપા કાકા અમિત કાકા મોદી કાકા અને ચમદે તો ગુજરાતી સાપ હિન્દીમાં એવટા ચાલી છે આ પેલા યુપી બિહારવાળાને ખબર પડે એટલા માટે ડિજિટલ ચાલુ કરી છે આપણા વાળાને તો ખબર જ છે એ વાળાને કે વાર ભાઈએ કશું હવાનું નહીં પણ બીજા માટે ગુજરાતી છાપ હાલતા નહીં આવડે ગુજરાતી છાપામાં હિન્દી આવડે ચાલે છે પછી આ બે પોના કોઈ બાપ જિંદગીમાં વાંચે નહીં ખબર નહીં હું આવશે આ બે પોના પર આ એ ખાલી જો એ કોઈ કશું વાંચતા નહીં આ પોના પર પછી આવશે સૌથી ઇન્ટરેસ્ટિંગ પોનો ભાઈ મેચો રમી ખાઓ આખી જિંદગી જો ફરી મેચમાં ઉતરશે અને ઓને હરાવી દીધો અને આ હજુ ભાઈ ઓના સમાચાર આવે છે જો ખેતરોમાં સ્ટ્રોબેરી ઉગાડતો છે હા ને ભાઈ બીજું શું છે હા બનાવો આ બેનું જરૂરી છે ચરણ કોઈ ઇજ્જત જ ન આલી સચિન ગાંગુલી પાછળ લોકો ઘોડા થઈ ગયા મોટા ખેલાડી બિચારા નોમ વગરના રહી ગયા બીજું શું છે ભાઈ હા આ તો ઘરના છોકરા આપે ક્રિકેટ ડિપ્લોમસી એશિયાના 5 દેશના બોર્ડો પ્રમુખ હાજર રહેશે બરાબર બાપા કે એક બાજુ બોર્ડર પરથી ઘૂસણખોર અટકાઈશું છોકરા લઈને મેચો રમાડે છે ભાઈ આતંકવાદી મારીને જતા રહે તો કે આ તો નહેરુ કરી જતા એટલે તમારો બાપો હજુ નહેરુ ખબર નહીં પડતી અમને બધા નહેરુ સપનામાં મારી ન લે અમને જો પછી આ ફોટા જોવા માટે આનું બસ ફોટા જોવાના આપીજ ઉપર જો કશો સમાચાર તમને એક તો તમારી જિંદગીમાં 1 રૂપિયાનું કોઈ સારું ખોટું કરવાનું નહીં ફોટા જોઈને આપીજ મંત્રી નાખવાનું સાઈડમાં આ નીચેનો મુદ્દો લખ્યો હોય ખબર નહીં શું લખ્યું છે બહાર ભાઈએ શું આવ્યું છે ટ્રેડ ડીલ મુદ્દે વિવાદ આવી અણસમજુ વ્યક્તિને વિપક્ષના નેતા કોણે બનાવ્યા તમને જેણે સરકાર બનાવી આપીને એને જ બનાવ્યા છે એટલે તમારે એવું કહેવાની જરૂર નહીં કોણે બનાવ્યા તમને વાર ભાઈએ ખબર નહીં પડતી કે પેલી 18% ટ્રેડ ડીલમાં શું થયું પેલા જયશંકર કે અમને ખબર હશે ને આ કે પેલાને ખબર હશે ખબર કોઈ વાર ભાઈને નહીં હા બીજું પાછું રાહુલ ગાંધી નીતિ જૂઠ બોલતી બોલો જોરથી વારંવાર બોલો તમે કરો જેવું એ કરે છે બંને મારારા વિચિત્ર છે એકે બાજુ મુદ્દો કે ભાઈ જો ભાજપ કોંગ્રેસ તમારું સાચવીને બેહો આ લોકો તો તમને કપડાં કાઢ લે છે ત્યારે પછી આવ્યું તમારું જિંદગી આ છે જો બસ આ રીતે ચક સમાચારમાં કોકદા ચક પિલર પડ્યું ને તમે મરી જશો તમને કોઈ રૂપિયાનું કોઈ કામ નહીં કરી હાલે તમારું કોઈ છાપમ નહીં આવે કોઈ જણો પૂછશે નહીં ઘરવાળા તરસશે બીજા આજુબાજુ આ જો કોણ મરી જશે પિલર અચાનક પડતા એક ખાનગી કારની દુર્ઘટના બોલો ગાડી લઈને નીકળો તો તમારી પથારી તમારી જાતે સેફટી રાખો નકર તમે તો જ્યાં સરકાર વાર ભાઈ હાથ ઊંચા કરી લે છે પછી એસી સાથે જનરલ કોચની સાફ સફાઈ એઆઈ મોનિટરિંગ હવે અમને કે તમે પહેલાં ગાડી ટાઈમે કરો ગાડી વ્યવસ્થિત કરો લોકોને ગાડીમાં બેહતા શીખવાડો પછી એઆઈ લાવો એઆઈ સુધી પહોંચતા હજુ આપણને 50 વર્ષ થશે હજુ 50 વર્ષ પછી ચોક એઆઈવાળું કામ વખતને ગાંધીનગરમાં કે ઇન્ડિયામાં તમારે ચાલુ થાય બાકી તમારે હજુ પહેલાં લોકોને ટ્રેનમાં બેહીને ના થૂકો ને એ કરતાં શીખવાડો પહેલાં કે અંદર પિચકારી ના મરાય બારે ના મરાય પણ પહેલાં અંદરથી બંધ કરાવો પછી બહારનું બંધ કરાવજો પછી
7 જણા 60 બિચારાને સીધા પહોંચાડી દીધા ઉપર. બરાબર છે. પછી મસાલેદાર ન્યૂઝ. જયા બચ્ચન ખબરની જિંદગીભર ભડકેલી જ ફરતી હોય છે. પરણવા દીધો હતો પેલા શું ફરક પડત બિચારાને. હા હા રે. પછી શું છે બાંગ્લાદેશ. એ લોકોને ચાલતું રહેશે કંઈક ને કંઈક. અહીંથી તો માન નાખ્યા નહીં વાળા ફરકે નહીં પડતો. પછી કે અમે તો ભાઈ રાષ્ટ્ર બનાવીશું, ગોડનો ગોખલો કરીશું. પછી કંઈક કામ વગરનું ફરી મોદી કાકાને જોઈને ન્યૂઝ બંધ કરીએ છીએ.